ચલો આજે આપણે જ્યોતિષની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એના પાયાના બે મુખ્ય સ્તંભો 12 રાશિઓ અને 12 ભાવોને સમજીએ. આ એક એવી સફર છે જે આપણને બ્રહ્માંડની ઊર્જા અને આપણા જીવન વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરશે. તો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે જ્યોતિષ આખરે છે શું અને તે કામ કેવી રીતે કરે છે? જુઓ, આ ફક્ત ભવિષ્ય જાણવાની વાત નથી, પણ એનાથી પણ વિશેષ આ પોતાની જાતને ઓળખવાનું એક સાધન છે. એ આપણને સમજાવે છે કે આકાશી ગ્રહોની ઊર્જા આપણા સ્વભાવ અને જીવનના જુદા જુદા પાસાઓને કેવી રીતે આકાર આપી શકે છે. આ બધી સમજણનો આધાર છે રાશિચક્ર. જરા કલ્પના કરો કે આખું આકાશ એક મોટું ગોળ સર્કલ છે અને એને 12 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ દરેક ભાગ એટલે એક રાશિ, જેની પોતાની એક ખાસ ઊર્જા અને ગુણધર્મો છે. એમ કહી શકાય કે આ આપણા વ્યક્તિત્વનો એક કોઝમિક નકશો છે. હવે આ 12 રાશિઓને છે ને 4 મુખ્ય તત્વોમાં વહેંચવામાં આવી છે: અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ. દરેક તત્વમાં 3 રાશિઓ આવે છે. તો ચાલો આપણે આપણા આ વિશ્લેષણના પહેલા ભાગમાં અગ્નિ અને પૃથ્વી તત્વની રાશિઓથી શરૂઆત કરીએ. સૌથી પહેલા અગ્નિ તત્વ. જેવું નામ એવા જ ગુણ. આ તત્વ એટલે જુસ્સો, ઊર્જા અને પ્રેરણા. અગ્નિ રાશિના લોકોમાં એક કુદરતી નેતૃત્વની ક્ષમતા હોય છે. એ લોકો નવા વિચારોને જન્મ આપે છે અને બીજાને રસ્તો બતાવવામાં માને છે. એકદમ હિંમતવાન અને દૂરદર્શી. અગ્નિતત્વની પહેલી રાશિ એટલે મેષ. મેષ રાશિની ઊર્જા છે ને, એ ઉત્સાહ અને હિંમતથી છલોછલ હોય છે. કોઈ પણ નવું કામ શરૂ કરવામાં હંમેશા આગળ. પણ હા, એ જ ઉત્સાહને કામ પૂરું થાય ત્યાં સુધી ટકાવી રાખવો અને ક્યારેક ગુસ્સા પર કાબૂ રાખવો એ એમના માટે એક મોટો પડકાર બની શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિની. એમનામાં એકદમ શાહી અંદાજ અને ગજબની ક્રિએટિવિટી હોય છે. ખૂબ ઉદાર દિલના અને જન્મજાત લીડર, જેમને લોકોનું ધ્યાન ખેંચવું ખૂબ ગમે છે. જો કે ક્યારેક આ જ ગુણ ઘમંડમાં પણ ફેરવાઈ શકે છે. એમના માટે પડકાર એ છે કે પોતાની પ્રતિભાનો ઉપયોગ બીજાને પ્રેરણા આપવા માટે કરે, પોતાના અહંકાર માટે નહીં. અને અગ્નિતત્વની છેલ્લી રાશિ છે ધનુ. આ લોકોને જ્ઞાન અને સાહસની ભૂખ હોય છે. સત્યની શોધમાં રહેવું, નવી જગ્યાઓ જોવી અને નવું શીખવું એમને ખૂબ ગમે છે. પણ એમને ઊર્જા એટલી બધી દિશાઓમાં ફેલાયેલી હોય છે કે એમના માટે ધીરજ રાખવી અને એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કેલ બની જાય છે. ચાલો હવે આપણે પૃથ્વી તત્વ તરફ જઈએ. આ તત્વ એટલે સ્થિરતા, વ્યવહારિકતા અને વાસ્તવિકતા. જે લોકો માત્ર સપના નથી જોતા પણ એને હકીકતમાં બદલે છે ને, એ આ લોકો છે. પૃથ્વી રાશિના લોકો ભરોસાપાત્ર અને ખૂબ જ મહેનતુ હોય છે. પૃથ્વી તત્વની પહેલી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના લોકો ખૂબ જ ધીરજવાન અને સ્થિર હોય છે. એમને સુંદરતા અને ભૌતિક સુખ સુવિધાઓ ખૂબ ગમે છે. પણ એમની આ સ્થિરતા ક્યારેક એટલી વધી જાય છે કે તે જીદનું રૂપ લઈ લે છે. એમના માટે પડકાર એ છે કે બદલાવ માટે થોડા ખુલ્લા રહે. હવે આવે છે કન્યા રાશિ. આ રાશિના લોકો એટલે પરફેક્શનિસ્ટ. બધું જ એકદમ વ્યવસ્થિત અને ચોકસાઈથી જોઈએ. પણ આ પરફેક્શનની શોધમાં એ લોકો પોતાના અને બીજાના માટે થોડા વધારે પડતા ટીકાત્મક બની શકે છે. એમને એ સમજવું જરૂરી છે કે દુનિયામાં કંઈ પણ 100% પરફેક્ટ નથી હોતું. અને પૃથ્વી તત્વની છેલ્લી રાશિ મકર. મકર રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી અને વ્યવહારુ હોય છે. તેઓ લાંબા ગાળાના ગોલ સેટ કરે છે અને તેને પૂરા કરવા માટે શિસ્તથી કામ કરે છે. બસ એમના માટે પડકાર એ છે કે સફળતાની આ દોડમાં તેઓ જીવનના બીજા પાસાઓને, જેમ કે સંબંધો અને આરામ, ભૂલી ન જાય. તો અગ્નિ અને પૃથ્વી તત્વને સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ વાયુ અને જળ તત્વની દુનિયામાં. આ તત્વો બુદ્ધિ અને ભાવનાઓ સાથે સીધા જોડાયેલા છે. વાયુ તત્વ એટલે કે વિચારો, વાતચીત અને સામાજિક સંબંધો. આ રાશિના લોકો ખૂબ બુદ્ધિશાળી, તાર્કિક અને વાતચીતમાં માહેર હોય છે. એમને નવા વિચારો ફેલાવવા અને લોકો સાથે હળવું મળવું ખૂબ ગમે છે. વાયુ તત્વની પહેલી રાશિ છે મિથુન. મિથુન રાશિના લોકોનું મગજ એટલું તેજ હોય છે કે એમના મનમાં એક સાથે અનેક વિચારો ચાલતા હોય. આ જ કારણ છે કે એમના માટે કોઈ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વિચારોમાં સ્પષ્ટતા લાવવી એ ક્યારેક એક પડકાર બની જાય છે. આગળ વધીએ તુલા રાશિ તરફ. આ રાશિ એટલે બેલેન્સ, ન્યાય અને સંબંધો. એ લોકો શાંતિપ્રિય હોય છે. પણ દરેકને ખુશ રાખવાની કોશિશમાં તેઓ ઘણીવાર પોતે જ નિર્ણય લેવામાં ગૂંચવાઈ જાય છે.
એમના માટે પડકાર એ છે કે તેઓ પોતાની જરૂરિયાતોને પણ મહત્વ આપે. અને વાયુતત્વની છેલ્લી રાશિ એટલે કુંભ. કુંભ રાશિના લોકો સમય કરતાં આગળનું વિચારે છે. સમાજ માટે કંઈક અલગ અને ક્રાંતિકારી કરવું એ એમના સ્વભાવમાં છે. એમના માટે પડકાર એ છે કે પોતાના અનોખા વિચારોને વાસ્તવિક દુનિયામાં કેવી રીતે લાગુ કરવા અને સમાજમાં પરિવર્તન લાવવું. અને હવે આપણું છેલ્લું તત્વ જળ. જળ તત્વ એટલે લાગણીઓ, અંતર્જ્ઞાન અને ઊંડાણપૂર્વકના સંબંધો. આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જે વસ્તુઓ દેખાતી નથી એને પણ અનુભવી શકે છે. જળ તત્વની શરૂઆત થાય છે કર્ક રાશિથી. કર્ક રાશિના લોકો માટે એમનું ઘર અને પરિવાર જ બધું છે. એમને બીજાની સંભાળ રાખવી ખૂબ ગમે છે. પણ તેઓ એટલા ભાવુક હોય છે કે સરળતાથી પોતાની લાગણીઓના પ્રવાહમાં વહી શકે છે. એમના માટે પોતાની ભાવનાઓને સંતુલિત કરતા શીખવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. આ રાશિ એટલે તીવ્રતા, રહસ્ય અને જીવનના મોટા પરિવર્તન. વૃશ્ચિક રાશિના લોકો જીવનના ઊંડા સત્યોને સમજવા માંગે છે. એમનામાં જૂનાને છોડીને નવું અપનાવવાની ગજબની શક્તિ હોય છે. બસ એમનો પડકાર એ છે કે આ શક્તિનો ઉપયોગ સકારાત્મક રીતે કરે. અને જળ તત્વની અને સાથે સાથે આખા રાશિચક્રની છેલ્લી રાશિ છે મીન. મીન રાશિના લોકો ખૂબ જ કલ્પનાશીલ, કલાત્મક અને દયાળુ હોય છે. તેઓ સપનાની દુનિયા અને હકીકત વચ્ચે જીવતા હોય છે. એમના માટે પડકાર એ છે કે તેઓ પોતાની કરુણા અને અંતર્જ્ઞાનનો ઉપયોગ દુનિયામાં સારો બદલાવ લાવવા માટે કરે અને વાસ્તવિકતાથી દૂર ન ભાગે. સારું, તો અત્યાર સુધી આપણે રાશિઓની વાત કરી. રાશિઓ એટલે કે ઊર્જા કેવી છે? હવે આપણે જ્યોતિષના નકશાના બીજા ભાગ પર આવીએ છીએ, 12 ભાવો. આ ભાવો એ બતાવે છે કે જીવનના કયા ક્ષેત્રમાં આ રાશિઓની ઊર્જા દેખાય છે. ચાલો આ 12 ભાવને ફટાફટ સમજી લઈએ. પહેલો ભાવ એટલે આપણે પોતે, આપણું વ્યક્તિત્વ. બીજો ભાવ પૈસા અને સંપત્તિનો છે. ત્રીજો ભાવ વાતચીત અને નાની મુસાફરીનો. ચોથો ભાવ એટલે આપણું ઘર, પરિવાર અને આપણા મૂડ. પાંચમો ભાવ છે ક્રિએટિવિટી અને પ્રેમ સંબંધોનો. છઠ્ઠો ભાવ આપણી નોકરી, દિનચર્યા અને સ્વાસ્થ્ય બતાવે છે. સાતમો ભાવ ભાગીદારી અને લગ્નજીવનનો છે. આઠમો ભાવ ઊંડા રહસ્યો અને મોટા પરિવર્તનોનો. નવમો ભાવ ઉચ્ચ શિક્ષણ અને લાંબી મુસાફરીનો. 10મો ભાવ આપણી કારકિર્દી અને સમાજમાં આપણી ઓળખ દર્શાવે છે. 11મો ભાવ છે મિત્રો અને આપણી ઈચ્છાઓનો. અને છેલ્લે 12મો ભાવ આધ્યાત્મિકતા અને આપણા અર્ધજાગૃત મન સાથે જોડાયેલો છે. તો આ બંનેને સાથે કેવી રીતે સમજવું? આ સ્લાઇડ પરનો મુદ્દો સૌથી મહત્વનો છે. રાશિ એ ઊર્જાનો સ્વભાવ છે અને ભાવ એ જગ્યા છે જ્યાં એ સ્વભાવ દેખાય છે. દાખલા તરીકે, જો મહત્વાકાંક્ષી મકર રાશિ કારકિર્દીના 10મા ભાવમાં હોય તો એ વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ખૂબ જ ફોકસ્ડ હશે. પણ જો એ જ મકર રાશિ ક્રિએટિવિટીના 5મા ભાવમાં હોય તો કદાચ એ વ્યક્તિ પોતાની કળાને જ એક પ્રોફેશન તરીકે અપનાવે. તો આ હતી જ્યોતિષના પાયાના ઘટકોની એક ઝલક. આપણે જોયું કે કેવી રીતે 12 રાશિઓ આપણા સ્વભાવને વ્યાખ્યાયિત કરે છે અને 12 ભાવો એ બતાવે છે કે આ સ્વભાવ જીવનના કયા ક્ષેત્રમાં દેખાય છે. રાશિ એટલે શું અને ભાવ એટલે ક્યાં? હવે જ્યારે આ મૂળભૂત માળખું સ્પષ્ટ છે, ત્યારે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બધી ઊર્જાઓ આપણા જીવનના નકશા પર ક્યાં અને કેવી રીતે પોતાનો પ્રભાવ પાડી રહી હશે? બસ આ વિચાર સાથે આજની આ સમજૂતી અહીં પૂરી થાય છે.